MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. સૌપ્રથમ સમાચાર મહીસાગરથી કે જ્યાં કરનાળા ડેમની અંદર જળસ્તરની અંદર હવે ઘટાડો નોંધી શકાયો છે. જી હા, ધીરે ધીરે હવે જળ સપાટી હવે ઘટી રહી છે. આપણે જણાવીએ કે અહીં 16,550 ક્યુસેક પાણી મહીસાગર નદીની અંદર છોડવામાં આવ્યું છે. મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામોને તેને લઈને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. આપણે જણાવીએ કે ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં સતત પાણીનો આવરો આવી રહ્યો હતો, પરંતુ હવે એ આવરામાં ઘટાડો નોંધી શકાયો છે અને કડાણામાંથી 37,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 5 ગેટ 3 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને 16,550 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે અને તેને લઈને નીચાણવાળા જે તમામ ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મહીસાગરના 110 ગામ અને પંચમહાલ જિલ્લાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો કડાણામાંથી 37,000 ક્યુસેક પાણી છોડવાને કારણે જે પરિસ્થિતિ સર્જાય છે તેમાં નીચાણવાળા ગામોને ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. અહીં 16,550 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા આશીષ ઠાકર. આશીષ, પાણી જે છોડવામાં આવ્યું છે તેને લઈને સતર્કતાના ભાગરૂપે શું તજવીજ આપ જોઈ રહ્યા છો? ઉપરવાસમાંથી થઈ રહેલી આવકના પગલે કડાણા ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે કડાણા ડેમમાં આવકમાં સતત ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે. હાલમાં કડાણા ડેમમાંથી 37,450 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં હાલ 5 ગેટ 3 ફૂટ સુધી ખોલવામાં આવેલા છે. કડાણા ડેમની સપાટીની વાત કરીએ તો કડાણા ડેમની કુલ સપાટી 419 ફૂટ છે અને હાલની તેની સપાટી 417.2 ફૂટ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કડાણા ડેમ હવે તેના પૂર્ણતાને આરે આવી ચૂક્યો છે. આવકની વાત કરીએ તો 37,450 ક્યુસેક કડાણા ડેમમાં આવક થઈ રહી છે. તેની સામે 37,450 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસ મારફતે 20,400 ક્યુસેક પાણી નદીમાં જઈ રહ્યું છે અને તેના 4 યુનિટ કાર્યરત છે, જેના થકી 240 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે અને 5 ફૂટ 3 ફૂટ સુધી ખોલી 5 ગેટ 3 ફૂટ સુધી ખોલી 16,550 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં જઈ રહ્યું છે. આમ કુલ મળીને 37,450 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં જઈ રહ્યું છે. 500 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલ કે જે મહીસાગર સહિત અન્ય 7 જિલ્લા એટલે કે કુલ 8 જિલ્લા માટે જીવાદોરી સમાન છે અને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે, તેમાં પણ પાણી જઈ રહ્યું છે. સતર્કતાની વાત કરવામાં આવે તો પ્રશાસન દ્વારા અને કડાણા ડેમ પ્રશાસન દ્વારા પણ મહીસાગર જિલ્લાના 110 ગામો અને પંચમહાલના 18 ગામોને એલર્ટ કરેલા છે. બિલકુલ આશીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે નીચાણવાળા ગામોને ખાસ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નદી કાંઠાના જે વિસ્તારો છે તેમાં તમામ ગામોને એલર્ટ કરાયા છે. કડાણા ડેમમાં જે પાણીનો આવરો આવી રહ્યો છે તેમાં હવે ધીમે ધીમે આવક ઓછી થઈ રહી છે અને તેને લઈને હવે પરિસ્થિતિ અંડર કંટ્રોલ આવશે. 5 ગેટ 3 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર પણ હજુ પણ જળસ્તર ઘટે તેવા આસાર વર્તાઈ રહ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH